ભૂલી જા મારી ફુગ્ગાવાળી રેલગાડી. આજે તો તને વેચીને લાખો કરોડો રૂપિયા કમાઈ. ગમે તેમ થાય આજે આ ફુગ્ગાવાળી રેલગાડી પાર્ટીને વેચી દેવાની છે અને આજે હું કરોડપતિ બની જઈશ રાતોરાત. લાખો કરોડો રૂપિયા આજે કમાઈ જવાના. ભૂલી જા જલ્દી પી જા મારી ફુગ્ગાવાળી રેલગાડી. જલ્દી તૈયાર થઈ ગયા. વેપારી આવવાની તૈયારીમાં છે. આપણે ફટાફટ આની વેચી કરોડપતિ બની જવાનું છે આજે રાતોરાત. આપણે ફુગ્ગાવાળી રેલગાડી તો તૈયાર થઈ ગઈ છે. ફટાફટ વેપારી આવે પહેલા હું ફોર્મથી સંતાડી દઉં અને અહીંથી દૂર જતો રહું ને. દૂર ઉભા સોદો મારવાનો છે. કે વેપારી જો હાથ લગાવશે તો આ રેલગાડી ફુગ્ગાની છે એટલે ફૂટી જશે. તો ફટાફટ હું પહેલા દૂર જતો રહું. આજે તો મને એક બહુ મસ્ત રેલગાડી મળી ગઈ છે, સસ્તી અને સારી મળવાની છે, તો મારે જલ્દી જવું પડશે ત્યાં. આવી ગયા હવે તો સસ્તી રેલગાડી મળવાની છે મને આજે. છોડવી નથી ગમે તે થાય તો. મારે રેલગાડી ખરીદવા આવવાના હતા તમે જ જો. હા, રેલગાડી ખરીદવા વાળા અમે જ છીએ. અલા પણ ભાઈ તમે હવે તમારે ઓકાત જ નહીં. તમે રિક્ષા લઈને આવ્યા તમે મારી આ રેલગાડી કરોડો રૂપિયાની રેલગાડી શું તમે ખરીદવાના? આ રિક્ષા તમે મામૂલી રિક્ષા ના સમજવાની. 4 લાખની રિક્ષા છે. 4 લાખની રિક્ષા પણ રેલગાડી તો કરોડો રૂપિયાની છે. તમે અરે ભલે અરબો રૂપિયાની રહી પણ તારી રેલગાડી આજે લેવાની. મારો આ રેલગાડી છે, મારે કરોડો રૂપિયાની રેલગાડી. તમે હવે રિક્ષા લઈને આવ્યા છો, તમે રેલગાડી ખરીદી ગયા આવવાના. તમે ખાલી રેલગાડીની કિંમત બોલો. વિશ્વાસ જ નહીં આવતો. તમે રિક્ષા ચલાવો શું રેલગાડી ખરીદી કહેવાના? કરોડો રૂપિયાની રેલગાડી છે. અમે સો રિક્ષા લઈને તમે તમારી રેલગાડીની ખાલી કિંમત બોલો. રેલગાડીની આપણે કિંમત તો તમે પણ શું આપી કહેવાના? 10 કરોડની કિંમત કરો. તમે 4 લાખની રિક્ષા લઈને આવ્યા, તમે શું રેલગાડી લેવા? 10 કરોડ કોઈ નહીં, 50 લાખ રૂપિયા આપી દઈશ. 50 લાખમાં ના થાય. તમે જો ખાલી રેલગાડી જુઓ, કરોડો રૂપિયાની રેલગાડી તમારી દેખાવમાં હારી. કારણ એ જ છે કે આવી બીજી 10 ટ્રેનો મંગાવી છે અને આ થોડી હવે એમ નથી લાગતું કે વેચવી છે, તો એ વેચી દેવી છે. એટલે આપણે 10 કરોડમાં વેચવાની છે રેલગાડી. 10 કરોડ કોઈ નહીં, 50 લાખમાં ફાઇનલ કરી. એટલું બધું તો નુકસાન કે ના ખાઈ કે જેમ કે હજી 10-15 દાડા છે લાયા, પણ આપણે 10 બીજી આવી જોઈએ એટલે આ વેચવાની. અને તમારી ઓકાત જ નહીં. તમે રિક્ષા લઈને ફરો ને તમે શું રેલગાડી ખરીદી કહેવાના? 4 લાખની રિક્ષા છે. 4 લાખ મફત નથી આવતી. 100 કરોડ રૂપિયા જો. હવે તમે બધી વાત જવા દો. ભલે હવે તમારી રિક્ષા તમે રિક્ષા લઈને જ આવ્યા, પણ હવે મારે રેલગાડીથી મતલબ છે. રેલગાડી આજે ગમે એમ કરીને મારે વેચવાની. મારે પૈસાની થોડી ભીડ પડી છે એટલા માટે મારે ગમે એમ કરીને વેચી જ મારું છે. હવે તમે એક કામ કરો, તમે મને છેલ્લા પૈસા જેટલા છો મારી રેલગાડી? તમે છેલ્લા 60 લાખ આવી ગયા. 60 લાખ તો વાત હાસી છે. 60 લાખે આપણે માનો કે લઈ લઈએ. કેમ કે મને ખબર છે કે તમારી ઓકાત તો ખાલી રિક્ષાની છે ને તમે હવે મોટી વાતો કરીને આવેલા. મને લાગતું નહીં કે તમે રેલગાડી આટલી એમ રેલગાડીનો ટાયરે ખરીદી ગયો. પણ હવે તમારા ખાલી ચેક કરવા માટે કરીને મારે તમને રેલગાડી આલવી 60 તો 10 કરોડની છે, પણ મારે ખાલી 60 લાખમાં તમને આલી દેવી. બરાબર? બોનસ બેટા હું તમારા રિક્ષા લઈ લ્યો ત્યારે હાલમાં તમે રિક્ષા લઈ જો અને બીજા પૈસા તમે મને કાલે આપજો કે હોજે આપો, ગમે ત્યારે આપો. તમને 60 લાખમાં મારી રેલગાડી આપી. તમારે ચેક કરવું તમે કરી નાખો અને સામે પડે તમે ટ્રેક ઉપર જોઈ લો એ રેલવે પડે ને મારા ચેક નહીં કરવી આપણે જોઈ લેવા. એટલે બધું ઊંચો તમે 4 સરસો રેલગાડી વાર થઈ જાય. તમે તાર તમને હવે તમે મને એક બાજુ તમે મને રિક્ષાની ચાવી આલો અને મેં તમે રેલગાડીની ચાવી તો રેલગાડી અંદર જ પડી જાય. ડ્રાઈવર આપણે જોતા હોય તમે જો રેલગાડી આલી, રેલગાડી ભેળા ડ્રાઈવર ને કંડક્ટર બધું ફ્રીમાં આપી દીધું. બધું ફ્રીમાં તમને આપ્યું. આપણે 60 લાખમાં સોદો પાકો થયો. 60 લાખ મારે આમ તો કરોડો ન્યાથી વેચવાની નથી, પણ હવે તમે રિક્ષા લઈને આવ્યા એટલે મને એવું લાગે તમે ખરીદી તો કહેવાનું નથી, પણ ખાલી તમારી ઓકાત માટે કરીને આપણે તમને રેલગાડી આપી દેવાની છે. 60 લાખ આપી દેવાય. સારું લ્યો આ રિક્ષાની ચાવી. સામે સાઈડ પડે રેલગાડી. આજથી રેલગાડી ડ્રાઈવર ને બધું તમારું. અને બીજી કોઈ દાડો કોઈ ડીલ હોય તો કહેજો. ચાલો જલ્દી નીકળવા જો ભાઈ આવે ને પેલા. આપણે તો ખાલી 100 રૂપિયાનો ફુગ્ગો હતો. 100 રૂપિયાની ફુગ્ગાની રેલગાડી હતી ને અમે 4 લાખની રિક્ષા તો મળી છે. જલ્દી નીકળવા ચલો હોય પેલા ભાઈ ચેક કરવા જાય એની પેલા નીકળી જવું છે રિક્ષા લઈને. આપણે તો મારી નફાવાળી ગાડીમાં હું જલ્દી બેસીને જતો રહું. ₹100 ફુગ્ગાની રેલગાડી અને મારી 4 લાખની રિક્ષા હાથો હાથ થઈ ગયો. મને છેતરી ગયો.